હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે એક સરસ મજાની જગ્યાએ જઈએ છીએ, સુરત જિલ્લા પંચાયત, જ્યાં અમારા એક મિત્ર છે તલાટી, પછી અમારા એક બીજા ફ્રેન્ડ પણ છે. તેની સાથે આજે અમે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સમીરભાઈ મોદીની મુલાકાતે જઈ રહ્યા છે. તો વ્લોગ એન્ડ સુધી જોજો, અને વ્લોગ એન્ડ સુધી જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો વિડીયો તમે જો કે આપણે એન્ટ્રી લઈ રહ્યા છે સુરત જિલ્લા પંચાયતમાં. આ આપણો પીપલોડનો રોડ છે, અને લેન્સર આર્મી સ્કૂલની બાજુમાં આપણું સુરત જિલ્લા પંચાયત છે. તો આપણે હવે એની એન્ટ્રી લેશું. તમે જોઈ શકશો, ખૂબ સરસ સુરત જિલ્લા પંચાયત છે. આપણે જિલ્લા પંચાયતની ઓફિસે પહોંચી ગયા છે. તો આ બહાર ઓફિસની બહાર જે ગાર્ડન છે ત્યાં, અને આપણે જસ્ટ પહોંચ્યા છે અને ખૂબ સરસ છે. તો તમે જોઈ શકશો. તો ચાલો આપણે સાથે એન્ટ્રી લઈએ. એક ભારત શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત. તો તમે જોઈ શકશો કે જિલ્લા પંચાયતની ઓફિસ ખૂબ જ સરસ છે, અને એનું જે ઇન્ટિરિયર છે એ ખૂબ સરસ છે. જેમાં પંચાયત ઘર છે, ડોર ટુ ડોર આંગણવાડી છે, આરોગ્ય કેન્દ્ર 108, તો આવા જ નવા વ્લોગ જોવા માટે જરૂરથી મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મેં કીધું હતું તેમ કે મારી 2 ફ્રેન્ડ સાથે હું આવી છું, અને ઓલપાડમાં જે તલાટી છે એ મારા ફ્રેન્ડ છે રિમ્પલ. તો અમારા ફ્રેન્ડ છે જેની સાથે અમે અત્યારે જિલ્લા પંચાયતમાં આવ્યા છે પ્રમુખશ્રીને મળવા માટે. અને મારી બીજી ફ્રેન્ડ છે તે અમારું શૂટ કરે છે. તો થેન્ક યુ સો મચ, અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને ડેલી વ્લોગ, કુકિંગ વ્લોગ, સિમ્પલ હોમ રેસીપી બધું જ તમને મારી યુટ્યુબ ચેનલ પર જોવા મળશે. અમારા કાકા સસરા એટલે મોટા પપ્પા શ્રી રાજેન્દ્રભાઈ મોદી, જે પહેલાં જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા હતા, ને હવે એમના દીકરા શ્રી સમીરભાઈ મોદી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. તો આપણે એમની ઓફિસમાં છે. તો સુરત જિલ્લા પંચાયત તમે જોઈ શકશો, અને ખૂબ જ સરસ ઓફિસ, અને પ્રમુખ મારા જેઠ છે શ્રી સમીરભાઈ મોદી. તો તમે આખી ઓફિસ જોઈ શકશો.